નમસ્કાર મિત્રો. તો મિત્રો, આગાહી મુજબ 16 તારીખથી વરસાદની શરૂઆત થઈ અને આગાહી મુજબ જ 24 તારીખ સુધીમાં ખાસ કરીને દક્ષિણ અને પશ્ચિમ સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ જોવા મળ્યો, જેમાં ખાસ પોરબંદર, દ્વારકા અને જૂનાગઢના વિસ્તારોમાં અત્યંત ભારે વરસાદ જોવા મળ્યો અને બાકીના વિસ્તારોમાં પણ સારો એવો વરસાદ પડ્યો છે. અને હવે આવતીકાલથી એક નવા રાઉન્ડની શરૂઆત થવા જઈ રહી છે. તો ક્યાં વિસ્તારોમાં કેવો પડશે વરસાદ તે વિશેની સંપૂર્ણ માહિતી આપીએ તે પહેલાં જે મિત્રો ચેનલમાં નવા હોય તે ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. તો મિત્રો, આવતીકાલથી ગુજરાતમાં ફરી વરસાદી માહોલ જામશે અને આ રાઉન્ડ 1 ઓગસ્ટ સુધી ચાલે તેવી હાલ શક્યતા રહેલી છે. અને આવતીકાલથી દક્ષિણ ગુજરાતના વિસ્તારો, ઉત્તર પૂર્વ ગુજરાત, મધ્ય ગુજરાત અને પૂર્વ સૌરાષ્ટ્રના ભાગોમાં વરસાદ પડવાની સંભાવના રહેલી છે. તો 29 તારીખથી વિસ્તાર અને પ્રમાણમાં વધારો જોવા મળશે, જેમાં ખાસ કરીને મધ્ય પૂર્વ ગુજરાતમાં મધ્યમથી લઈ ભારે વરસાદ અને અમુક વિસ્તારોમાં અતિભારે વરસાદની શક્યતા છે. તો આ રાઉન્ડમાં સૌરાષ્ટ્રમાં પણ મધ્યમથી ભારે અને અમુક વિસ્તારોમાં અતિભારે વરસાદની પણ શક્યતા રહેલી છે. સાથે કચ્છ જિલ્લામાં પણ ભારે અને અતિભારે વરસાદ જોવા મળે તેવી શક્યતા છે. તો એકંદરે બધી બાજુ વરસાદની શક્યતા રહેલી છે. તો અતિભારે વાળા વિસ્તારોમાં હજી પણ થોડો ફેરફાર સંભવ છે, કારણ કે સિસ્ટમ થોડી વધુ દક્ષિણ તરફ ઝૂકે તો વિસ્તાર બદલી શકે છે. જો કાંઈ ફેરફાર જણાશે તો ચોક્કસ તેની માહિતી આપવામાં આવશે. તો હાલ રજા આપશો. આભાર.